રામ રામ માં તમારી આથી પ્રકાશભાઈ આવે માં મારી એમની સાળી માટે માનતા રાખેલી કે એમની સાળીને મારી દવાખાને લઈ ગયેલા અને ડોક્ટરે ગાંઠ કહી દી એટલે આ ભાઈએ આગળવાળા ગોગા મેલની ધામની એક દુકાન છે, દુકાન પર બેઠા બેઠા માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ તારી માનતા લેવાથી તો હરેક દુઃખ મટે છે, પણ મારા હાળીને એક ગાંઠ કીધી ડોક્ટરે અને ઓપરેશનમાં ગાળવાની તૈયારી છે માં, પણ એનું ઓપરેશન ના આવવું જોઈએ અને ઘેર આવી જવી જોઈએ, નોર્મલ રિપોર્ટ આવવો જોઈએ એમ કરી બહાર રહીને માનતા લીધી માં અને ત્યાર પછી એમને સાળી ડોક્ટર લઈ ગયા રિપોર્ટ કરાવવા તો ડોક્ટરે એવું કીધું કે ગોઠ નથી, કશું નથી, ઓપરેશન કરવાની જરૂર નથી, તમારી એક ચમત્કાર આસ્થા વિશ્વાસ કે 2 કલાકમાં રિપોર્ટ ફેરવનારી માતા એક આગળવાળા ગોગા મેલની ધામમાં થાય છે મારી માં, હા તારી એક ચમત્કારી માનતા છે માં. રામ રામ. માનતા રાખવાથી ઓપરેશન ફેલ થયું, ઓપરેશનની જરૂર વગર સારું થઈ ગયું. કોણ કરે છે આ બધું? આ છે કોણ ત્યાં બધું કામ કરે છે? આ તમારી શ્રદ્ધા અને અમારી મેરડીનો પ્રતાપ છે બધે. એટલે મેં માતાએ કીધું છે કે રાખેલી શ્રદ્ધા કદી નહીં જવા દઉં દીકરા. અહીંયા ભલે કદાચ આગળવાળા ધામમાં આવી અને 5-25 મિનિટ તમે પલોઠી વાળીને બેઠા હશો ને એનું પરમોણ પરમો મેળવી રાખીશ. ભલે રામ 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 માં લાલુભાઈ આવે મારી એમના દીકરાને દીકરી છે મારી એમના દીકરાની દીકરીને સુગર વધી ગયેલું એટલે મારી કોમામાં જતી રહેલી. કોમા એટલે મારી એક પ્રકારનું મરદું જ કહેવાય મારી કે ઓક્સિજન થી જ જીવે મારી. 4 દિવસ માટે મારી આ કોમામાં જતી રહેલી. ડોક્ટરે એવું કીધું કોમામાંથી આવે તો આવે ને કે ભગવાનના હાથમાં છે એમ કે ડોક્ટર બી છૂટી ગયેલા મારી. તારી માનતા લીધી આ મહારાજે મારી અને કીધું કે મારા દીકરાની દીકરીને તું જીવડાવજે મારી, પણ ડોક્ટર તો છૂટી ગયા, પણ તારા પર વિશ્વાસ મારી આગળવાળા ગોગા મેલની ધામ પર તમારી તારી માનતા લેવાથી આ દીકરી ચોથા દિવસે કોમામાંથી બહાર આવી ગઈ અને એને રજા બી આપી દીધી. એક પ્રકારે ડોક્ટર છૂટી ગયેલો મારી કે કોમામાંથી એક મરદું છે ભગવાનના હાથમાં કહેવાય આવે તો એવું ડોક્ટર બી કહેતો હતો મારી. અને ત્યાર પછી માનતા લેવાથી આ દીકરી સારી થઈ ગઈ, દર્શન કરવા લઈને આવ્યા. એમને દીકરાના વહુ માટે માનતા રાખેલી કે સારા દિવસો જાય મારી અને સારા દિવસો ટેક આપેલા છે મારી. અને 9મો મહિનો થતો હતો એટલે એક રિપોર્ટ કરાવવાનો હતો એટલે અમને બીક હતી મારી કે રિપોર્ટ કઈ ખરાબ ના આવવો જોઈએ મારી એમ કરીને એમના સસરાએ માનતા રાખેલી કે મારા વહુનો જે બી મારી તે આપેલું છે પણ રિપોર્ટ સારો આવવો જોઈએ. તમારી માનતા લઈને રિપોર્ટ કરાવવા ગયા તો રિપોર્ટ સારા આવ્યા અને બધી રીતે સારું છે. 9મો મહિનો જાય છે મારી તારી માનતા આલેલી છે માં. રામ રામ. રામ રામ માં મણિભાઈ આવે મારી નવાગર હતી મારી. આ ભાઈને 1 વર્ષથી કમર અને પગની તકલીફ ઉભી થઈ ગયેલી મારી એટલે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી અમને દૂધની બોટલની. તમારી 1 વર્ષથી જે તકલીફ થયેલી એ માનતા લેવાથી અમને સારું થઈ ગયું તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. લાલુભાઈ આવે મારી આ ભાઈને અમુક કારણોસર અમદાવાદમાં ગાડી પકડાઈ ગયેલી એટલે પોલીસ વાળા એમ કીધું કે 90 દિવસ સુધી ગાડી ના મોકલે તારી. આ ભાઈએ થઈ રહીને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં અન ક્ષેત્ર ચાલે છે એમાં ચોખા મારી યથાશક્તિ પ્રમાણે આલે, પણ ગાડી પકડાઈ ગઈ 90 દિવસ સુધી મળે એવું નથી અને ગાડીની ખાસ જરૂર છે મારી. માનતા લેવાથી આ ભાઈને 11 દિવસમાં ગાડી પોલીસ વાળા સામે બોલીને આપી દીધી. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં ચલાલીથી ધર્મેશભાઈ આવે મારી એમના ઘરવાળીને મારી લગભગ 5-6 વર્ષથી મગજ કામ કરતું હતું, અસ્થિર મગજના થઈ ગયેલા માં અને ત્યાર પછી આગળના ગોગા મેલની ધામમાં આવ્યા અને આવીને બેઠા અને મારી એવું કીધું કે ભલે 5-6 વર્ષથી ગાંડા જેમ ફરે છે પણ મારા 26 દિવસ એમ મારી એમ કરીને તે 26 દિવસ આવ્યા અને જે દેવનું બતાવ્યું એ કર્યું અને માનતા લીધી. આગળવાળા ગોગા મેલની ધામની માનતા લઈને ઘરે ગયા મારી 26 દિવસ નહીં પણ 3 દિવસમાં બેન જે 5-6 વર્ષના ગાડા જ્યાં ફરતા 3 દિવસમાં સારું થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં સુરપુર થી સંકુલર બેન આવે મારી આ માનતા એવી છે કે આગળવાળા ગોગા મેલની ધામની આદિ ચમત્કાર કહેવો તો ચાલે. મારી ડોક્ટરે એવું કીધેલું કે ગર્ભાશયનું ઓપરેશન કરવું પડશે. રિપોર્ટમાં બી એવું આવેલું કે ઓપરેશન કરવા સિવાય કોઈ છૂટકો નથી બેન તારે. પછી આ બેન આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને મારી તારી સમક્ષ આવ્યા અને મારી ત્યાં 28 દિવસ આલેલા માં. 28 દિવસમાં આ બેન ઘેરે જઈ અને માનતા બી લીધી આગળવાળા ગોગા મેલની ધામની અને 28 દિવસ પહેલા ની મારી 18 દિવસમાં કે ડોક્ટરે ઓપરેશનની સલાહ આપેલી કે ઓપરેશન કરવું જ પડશે. 18 દિવસ પછી ઓપરેશન મારી એ ડોક્ટરને બતાવવા ગયા એ ડોક્ટરે એવું કીધું કે ઓપરેશનની જરૂર નથી, બધું જ નોર્મલ છે મારી. એક આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા આને કહેવાય મારી કે ડોક્ટર પહેલા ઓપરેશનની સલાહ આલી અને ત્યાર પછી કહે કે નોર્મલ રિપોર્ટ છે બધા. તેમાં આ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. શ્રદ્ધા કરીએ કે
દેવ કરી શકે કે જે ડોક્ટરે પેલા ઓપરેશનની સલાહ આપી ઓપરેશન સિવાય સારું નહીં થાય હું ડોક્ટરે કીધું પટેલ અને માતાએ કીધું કે જાય 28 દિવસ વિશ્વાસ રાખ હૃદયથી માનતા રાખ અને 28 દિવસ થતા પહેલા ખાલી રિપોર્ટ કરાવજે ને રિપોર્ટ ફેરવી નાખીશ અત્યારે હારું છે દીકરા જા મારા મેરડીના રામ રામ માં મેત્રાલ થી અંબાબેન આવે માં મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે એમના દીકરાને હગાઈ નથી થતી માં ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી અમને કે માં 20 કિલો ચોખાની માનતા લઉં માં પણ મારા દીકરાની સગાઈ થઈ જવી જોઈએ મારી માનતા લેવાથી એમના દીકરાને 20 દિવસમાં સગાઈ થઈ ગઈ અને સગાઈ થઈને બી લગ્ન થઈ ગયું દર્શન કરવા લઈને આવ્યા માં રામ 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 માં રીટાબેન આવે સોરપુર થી મારી એમના દીકરા માટે માનતા રાખેલી એમના દીકરાને મારી 2 વર્ષથી શારીરિક તકલીફ એવી હતી કે મારી ચલાય ના અને શ્વાસ ચડે મારી દવાખાના ઘણા કરાયા ભૂવા કરાયા પણ કઈ જગ્યાએ રાહત નથી મારી અને ગોળીનો સહારો લેવા પડતો રોજે મારી આગળવાળા ગોગામેલની ધામની એમને માનતા રાખી માનતા લેવાથી માં એમના દીકરાને 2 મહિનાથી શ્વાસ બી નહીં ચડતો અને કોઈ દવાની જરૂર બી નહીં પડતી 2 વર્ષનું દુઃખ મારી તે 2 મહિનામાં ગાયબ કરી માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં પાર્વતીબેન આવે માં મારી એમના દીકરાનો દીકરો મારી 16 દિવસથી ખાવાનું બંધ કરી દીધેલું મારી અને આગળવાળા ગોગામેલની ધામની એમને માનતા લીધી કે માં મારા દીકરાનો દીકરો 16 દિવસથી ખાતો નથી માં એ ખાતો થઈ જવું જોઈએ માનતા લેવાથી માં એમનો દીકરો ખાતો થઈ ગયો તેમાં યથાશક્તિ પ્રમાણે આગળવાળા ગોગામેલની ધામમાં અંગ ક્ષેત્ર ચાલે છે અમે ચોખા માં એમની યથાશક્તિ પ્રમાણે આપ્યા છે માનતા પૂરી કરવા રામ 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 માં નેત્રજી કૃપાબેન આવે માં મારી એમના ભાઈ માટે માનતા રાખેલી એમના ભાઈની કઈ જગ્યાએ સગાઈ થતી નથી માં તેમની બેને માનતા રાખી આગળવાળા ગોગામેલની ધામની મારી માનતા લેવાથી એમના ભાઈની સગાઈ બી થઈ ગઈ અને લગ્ન બી થઈ ગયું સહ જોડે દર્શન કરવા લઈને આવ્યા છે માં રામ 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 માં તમારી આથી પ્રકાશભાઈ આવે માં મારી એમની સાડી માટે માનતા રાખેલી એમની સાડીને મારી દવાખાને લઈ ગયેલા અને ડોક્ટરે ગાંઠ કહેલી એટલે આ ભાઈએ આગળવાળા ગોગામેલની ધામની એક દુકાન છે દુકાન પર બેઠા બેઠા માનતા લીધી કે આગળવાળા ગોગામેલની ધામ તારી માનતા લેવાથી તો હરેક દુઃખ મટે છે પણ મારા હાળીને એક ગાંઠ કીધી ડોક્ટરે અને ઓપરેશનમાં ગાળવાની તૈયારી છે માં પણ એનું ઓપરેશન ના આવવું જોઈએ અને ઘેર આવી જવી જોઈએ નોર્મલ રિપોર્ટ આવવો જોઈએ એમ કરી 12 રહીને માનતા લીધી માં અને ત્યાર પછી એમને સાડીને ડોક્ટર લઈ ગયા રિપોર્ટ કરાવવા તો ડોક્ટરે એવું કીધું કે ગોઠ નથી કશું નથી ઓપરેશન કરવાની જરૂર નથી તમારી એક ચમત્કાર આસ્થા વિશ્વાસ કે 2 કલાકમાં રિપોર્ટ ફેરવનારી માતા એક આગળવાળા ગોગામેલની ધામમાં જ થાય છે મારી માં તારી એક ચમત્કારી માનતા છે માં રામ રામ આ શ્રદ્ધાના મોટામાં મોટા પુરાવા છે આ ધરતી પર આગળવાળાની ધર્મ ધરતી પર હાજર બેઠું છે મારા મેરડીના પુરાવા છે પટેલ હે હું હાજર છું હું માતા અહીંયા જ છું પટેલ તો 2 કલાકમાં રિપોર્ટ ફેરવું અમારી ડોક્ટર ગમે તે કે પણ મારા મેરડીના નામ પર વિશ્વાસ હોય તો ગમે એવું દુઃખ ના પી તો જન્મ મારો નામ મેરડી રહે પણ આવનારા ભક્તો જે કોઈ નવા હોય આ કદાચ દુઃખ લઈને આવ્યા હોય તો ખાલી ના જતા દીકરા હો ખાલી મન મેરડીને અરજી કરીને જાજો તમારા મનથી ખાલી માનતા રાખીને જાજો પટેલ પેલા ઇસ્તેમાલ કરજો પછી મારા પ્રત્યે વિશ્વાસ કરજો એ ગાંઠવાળા ભાઈએ 20 કિલો ચોખા એમની યથાશક્તિ પ્રમાણે સહયોગ કરેલો છે માં રામ 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 માં રામ રામ માં ઊંઝાના મોહરા વિજયભાઈ માં મારી એમના દીકરાને મારી એમને અધૂરા મહિને કહેવાય મારી 7 મહિને માં ડોક્ટરે સલાહ આલી કે ઊંધું બાળક છે અને ઓપરેશન કરીને લેવું પડશે કોમ્પ્લિકેટેડ કેસ છે મારી માં કેસ એવો છે કે દેહમાંથી મારી કોઈ શક્ય નથી એવો માં આ ભાઈએ તારી માનતા લીધી કે માં બચાવે તો તું બચાવે ભલે ડોક્ટરે એવું કીધું પણ ઓપરેશન તો નથી જ કરવું નોર્મલ રીતે જ તું કરાવજે માં એમ કરીને એમને દૂધની બોટલ અને ચકલો ચણ નાખે એ રીતે માનતા લીધી માં અને ત્યાર પછી ડોક્ટરે નોર્મલ રીતે ડિલિવરી કરી મારી 7 મહિને અશક્ય કહેવાય મારી કે નોર્મલ કરાવવી હોય 7 મહિને મારી તારી માનતાથી શક્ય થઈ છે મારી એક આ માનતા છે માં અને ત્યાર પછી બીજો પ્રોબ્લેમ થયો મારી કે ડોક્ટરે એવું કીધું કે 90 દિવસ આને પેટીમાં મૂકવો પડશે આ ભાઈએ એવું કીધું કે મારી જોડે યથાશક્તિ નથી એટલી બધી 90 દિવસે પાછી દૂધની બોટલ માનતા લીધી કે મારી 90 દિવસે ની 9 દિવસે ની અને દીકરાને સારું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ શ્રદ્ધા તમારા ધાર્યા કામ કરી જાય છે મોટામાં મોટો વિશ્વાસ
કે જે અશક્ય હતું એ અશક્યમાંથી શક્ય કરીને મેળવીએ બધી હે જે અશક્ય હતું એ અશક્યમાંથી શક્ય કરીને માતા દીકરો છે કે હે શું કરાવવાનું નામકરણ કરાવવાનું માતાજી તે આલ્યો તારા પ્રતાપે આજ સહી સલામત છે નામકરણ કરાવું નામ પડાવું છે ને નામ પાડી છે તમને ગમશે કે નહીં બદલાઈ નહીં દીકરા પટેલ જો મારો દેવનો આલેલો છે ભાઈ કોનું નામ દેવરાજ બરાબર સાબરામાં મોહનભાઈ આવે સંજેલીથી મારી આ કાકાને એમની દીકરી મારી કચ્છમાં કામ કરવા ગયેલી એટલે શારીરિક તકલીફ ઉભી થયેલી મારી બળતરા બધી તો કાકા એવું કીધું કે મારી હું તારી રસોડામાં સેવાનું પણ હું ધજા લઈને મારી દીકરીને સારું થઈ જવું જોઈએ મારી આ માનતા લેવાથી એમ દીકરી સારું થઈ ગયું તે કામ બી કામ થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ 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 સંજેલીથી આવે મારી આ એમના દીકરાને મારી ખૂન નથી બનતું એવું ડોક્ટરે કીધેલું મારી રિપોર્ટમાં આવેલું ત્યાર પછી આ ભાઈ તારી જોડે આવ્યા મારી અને ત્યાં દિવસો આલેલા 11 દિવસ આલો પણ તારું જે ખૂન નહીં બનશે ખૂન બંધ થઈ જશે ત્યાર પછી મારી આ રિપોર્ટ કરવા ગયા મારી 3 દિવસમાં ખૂન બંધ થઈ ગયું દીકરા સાથે માનતા પૂરી કરવા આવ્યા રામ રામ 2 મહિના એ આયા મે માતા શું કીધું દીકરા 11 સારું થઈ ગયું છે કેટલા દિવસ સારું થઈ ગયું 5 દિવસમાં 5 દિવસમાં મારી રામ રામ માં સુરેશભાઈ આવે રણેલાથી મારી આ ભાઈ કામ કરવા માટે બહાર જવાનું હતું અને એ કામ કરવા માટે મજૂરોનું તો જરૂર પડતી હતી મારી પણ આ ભાઈ તારી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં હું એમ જ નીકળી જઉં છું મજૂર વગર પણ મને તો સાઈડ પર જુઓ તો મજૂર બી મળી જવા જોઈએ એમ કરી માનતા રાખી તમારી થઈ જઈને એમને મજૂર બી મળી ગયા અને કામ બી સારું ચાલુ થઈ ગયું એટલે માનતામાં અન્નક્ષેત્ર ચાલે છે મારી એ યથાશક્તિમાં ચોખા 5 કિલો તેલ અને દાળનું મારેલું માં માનતા પૂરી કરવા એમાં રામ રામ રામરામમાં અરવિંદભાઈ આવે નાની બોગેડી થી મારી આ ભાઈને ઘણા વર્ષોથી મકાન નતું બનતું એવું કહે છે તો આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી એટલે એમને માનતા લેવાથી એમને ઘર બી બની ગયું અને ત્યાર પછી મારી 10 લાખનો ચાંદલો બી પડ્યો ઘર બનાવ્યા પછી અને બચત બી ચાલુ થઈ ગઈ એક આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી આટલું કામ થઈ ગયું છે એવું કે છે મારે માનતા પૂરી કરવા એમાં રામ રામ રામરામમાં સવિતાબેન આવે ગળાના પડથી મારી આ બેન એવું કે મને 10 વર્ષથી બીમારી મારી અને બીમારી એવી કે મારા પગ ના વળે રાત્રે ઊંઘ ના આવે દિવસમાં કદાચ 2 વાર દવાખાને બી જવું પડે એવી મારી ભયંકર બીમારી મારી 10 વર્ષથી મારી થાકી ગઈ ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામનું નામ મળ્યું તો મારી એક જ રવિવાર આવી અને એના રવિવારે મેં માનતા લીધી કે માં મારી યથાશક્તિ પ્રમાણે અન્નક્ષેત્ર ચાલે છે એમાં હું ચોખા બી આલે માં પણ મને 10 વર્ષનું દુઃખ છે મારી એમાં સહન નથી થતું તો મારી આગળવાળા માનતા લઉં છું તો મને મટી જોઈએ મારી 10 વર્ષનું દુઃખ તે એક જ રવિવાર ભરવાથી અને 10 વર્ષનું દુઃખ બી જતું માનતા પૂરી કરવા એમાં પગ બી વળતા થઈ ગયા શરીર બી સારું થઈ ગયું રાત્રે ઊંઘ બી આવતી થઈ ગઈ દવાખાને બી જરૂર નથી પડતી આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાથી માનતા રાખેલી માં એનું ફળ મળેલું છે મારા રામ રામ શ્રદ્ધા અને વિશ્વાસ એ તમારા દુઃખનો અંત છે શું આ 10 વર્ષમાં કોઈ સારા ભુવા નહીં મળ્યા હોય શું આ 10 વર્ષમાં કોઈ સારા ડોક્ટર નહીં મળ્યા હોય પણ ના એનો જસ મારા દરબારમાં લખેલો હશે પટેલ આજ મારા મેરડી નમઃ એના ગવેવા ભવના કષ્ટ કાપવા એ મારું મેરડીનું કામ છે જાઓ મારા મેરડીના આશીર્વાદ રામ રામ માં ઉમર દેવી છે મુકેશભાઈ આવે માં મારી આ ભાઈને બીપી વધી જતું હતું અને હૃદયના ધબકારા વધી જતા હતા 2 વર્ષથી મારી આવું થયેલું એટલે ડોક્ટર જોડે ગયા ડોક્ટર એવી સલાહ આલી કે તારે જીવે ત્યાં સુધી દવાની સહારો લેવો પડશે દવા બંધ કરે તો મરી જઈશ એવું ડોક્ટરે કીધેલું મારી કે માં ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને આગળવાળા ગોગા મેલની માનતા લીધી માનતા લેવાથી એ ડોક્ટરે એવું કીધું કે દવાનો સહારો લેવો પડશે પણ આગળવાળા ગોગા મેલની ધામ એવું છે કે દવાના સહારાથી દૂર કરાવવા માંડી એક આસ્થા અને વિશ્વાસ તરફ પ્રેરણા કરે એ આગળવાળા ગોગા મેલની ધામ જ છે માં તમારી તારી માનતા લેવાથી આ ભાઈને ગોળી બી છૂટી ગઈ અને બીપી ધબકારા બધું જ સારું થઈ ગયું 4 મહિનાથી મને કોઈ જ પ્રકારનો રોગ નથી કોઈ પ્રકારનો દવાખાનો નથી માં એ માનતા પૂરી કરવા એમાં રામ 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 માં કલ્પેશભાઈ આવે મોરવા હડપથી મારી લગ્ન માટે માનતા રાખેલી કે મારી આ ભાઈને સગાઈમાં પ્રોબ્લેમ હતો એટલે લગ્ન નતું થતું એટલે આ ભાઈએ માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની મારી માનતા લેવાથી આ ભાઈને લગ્ન બી થઈ ગયું છે તો મારી દર્શન કરવા લઈને આવ્યા છે માં રામ રામ
રામ રામ માં ઉર્મિલાબેન આવે પેથાપુરથી મારી આ બેને એમના સારા દિવસો હતા એટલે આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને મારી તારી માનતા રાખી કે માં પહેલા ખોળે દીકરો હાલે તો તારી 5 દૂધની બોટલ ચડાવે માં માં પહેલા ખોળે દીકરો હાલતી એમ કરી માનતા લીધી માનતા લઈ અને મારી 9 મહિનાનું એમને સમય જોયો 9 મહિના પૂરા થયા પછી એમના ખોળે દીકરો જ આવ્યો છે માનતા પૂરી કરવા આવ્યા અને એ દીકરાનું નામકરણ તારે હાથે જ કરાવવાનું છે માં અને પહેલું જ બાળક છે એમના ખોળે એટલે દીકરો જ આવેલો છે તારી માનતા લેવાથી નામકરણ કરાવવું છે માં રામ રામ એની માનતા રાખવાથી દીકરાનો જન્મ થયો પહેલા ખોડે આશાતીમાં દીકરો આવે પટેલ આ દીકરો આવે નામકરણ કરાવવું નામ રાખશો ને ગમશે કે નહીં ઘરના સભ્યો ક્યાં ગયા દીકરા ભાઈ નામકરણ ગમશે કે નહીં એનું નામ પાડીશ તો તમને પટેલ આનું નામ બદલાશે નહીં હો પાડ્યા પછી હો નસીબદાર કરો દીકરો ને મારા મેરડીના આશીર્વાદ આનું નામ શિવમ દીકરા મારા મેરડીના આશીર્વાદ ઘરની લક્ષ્મી મુકેશભાઈ આવે જાદરીથી માડી એમના દીકરા માટે માનતા રાખેલી એમના દીકરાને માડી 1 વર્ષથી પગની નસ સુકાઈ ગયેલી એટલે પગ વળતો નતો એટલે ડોક્ટરે એવું કીધેલું કે ઓપરેશન કરવું પડશે એમ ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા ભાઈ અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આપી છે માં પણ તારા પર વિશ્વાસ છે કે મારી ઓપરેશન ના આવી છે મારા દીકરાને માડી એમ કરીને આજથી 2 મહિના પહેલા માનતા લીધી ગયા ત્યાર પછી માનતા લેવાથી એમના દીકરાને સારું થઈ ગયું નસ બી સારી થઈ ગઈ પગ બી વળતો થઈ ગયો છે તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ હા માડી માનતા રાખવાથી ઓપરેશન ફેલ થયું ઓપરેશનની જરૂર વગર સારું થઈ ગયું કોણ કરે છે આ બધું આ છે કોણ ત્યાં બધું કામ કરે છે આ તમારી શ્રદ્ધા અને અમારી મેરડીનો પ્રતાપ છે પટેલ એટલે મેં માતાએ કીધું છે કે રાખેલી શ્રદ્ધા કદી નહીં જવા દઉં દીકરા અહીંયા ભલે કદાચ આગળવાળા ધામમાં આવી અને 5-25 મિનિટ તમે પલોઠી વાળીને બેઠા હશો ને એનું પરમોણ પરમો મેળવી રાખીશ ભલે રામ રામ માં લાલુભાઈ આવે માડી એમના દીકરાને દીકરી છે માડી એમના દીકરાની દીકરીને સુગર વધી ગયેલું એટલે માડી કોમામાં જતી રહેલી કોમા એટલે માડી એક પ્રકારનું મરદું જ કહેવાય માડી કે ઓક્સિજન થી જીવે માડી 4 દિવસ માટે માડી આ કોમામાં જતી રહેલી ડોક્ટરે એવું કીધું કોમામાંથી આવત આવે ને કે ભગવાનના હાથમાં છે એમ કે ડોક્ટર બી છૂટી ગયેલા માડી તારી માનતા લીધી આ મહારાજે માડી અને કીધું કે મારા દીકરાની દીકરીને તું જીવડાવજે માડી પણ ડોક્ટર તો છૂટી ગયા પણ તારા પર વિશ્વાસ છે મારી આગળવાળા ગોગા મેલની ધામ પર તમારી તારી માનતા લેવાથી આ દીકરી ચોથા દિવસે કોમામાંથી બહાર આવી ગઈ અને એને રજા બી આપી દીધી એક પ્રકારે ડોક્ટર છૂટી ગયેલો માડી કે કોમામાંથી એક મરદું છે ભગવાનના હાથમાં કહેવાય આવે તો એવું ડોક્ટર બી કહેતો હતો માડી અને ત્યાર પછી માનતા લેવાથી દીકરી સારી થઈ ગઈ દર્શન કરવા લઈને આવ્યો રામ રામ તમારી અરજીને મેરડીએ સ્વીકારી હા માડી એક મરદા જેવું મરદું હતું જે ડોક્ટરે હાથ ઊંચા કરી દીધેલા અને એ તમારો કેસ જે ડોક્ટર ના પાડેલું પટેલ એ બાજી આરીજીને જીતાડવું મારું મેરડીનું મારા મેરડીના સદાય સુખીમાં મારો વાલીબેન આવે નવા ગામથી માડી માનતા બધી 3 છે માડી પહેલી માનતા એમની એવી છે કે શારીરિક તકલીફ હતી માડી એમને 2 વર્ષથી પગમાં સોજા અને શ્વાસ ચડતો હતો માડી એના બધા માનતા લીધી માડી અને બીજી માનતા એમને એવી હતી કે ધાબુ ભરાતું નતું માડી ઘર અધૂરું હતું માં એની બી માનતા લીધી અને ત્રીજી માનતા એમની એવી હતી કે ધાબુ ભરવા માટે માડી ચોમાસામાં સિમેન્ટ પલળી ના જાય એ હાથવાની જવાબદારી તારી એમ કરીને 3 માનતાઓ રાખેલી માં એ 3 માનતાઓમાં ત્યાં પૂર્ણ કરી ઘર બી ધાબુ બી ભરાઈ ગયું સિમેન્ટ બી ના પલળ્યો આ બેનને સોજા આવતા શ્વાસ ચડતો એમાં બી સારું થઈ ગયું એમ કરીને માડી કાંકરાવાળા ગોગા મેલની ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે છે તો માડી એમને 50 કિલો ચોખા અને 1 તેલનો ડબ્બો એમને આપ્યો છે માડી તો રામ રામ માનતા પૂરી કરવા અમારા અમારા ભક્તો ભૂખ્યા ના રહે ને એટલે ઘોડે પરોડ રાખીને કોમ કરે આમાં જે કોઈ અનાજની મનતા રાખે તો હું જો કે મેલીને કોમ કરું આમાં જેમ તમારા હજારો ભક્તો
નથી જમાડવાના. હજારો ભક્તો મારા મેળવીને ખવડાવવાનું. અને એ તો પૂરું પટેલ હે. ભક્તોના કામ એમને એમ તો કદી કોઈની મોટી અનાજ નથી લીધી પટેલ. અને ભક્તોએ માનતા નથી. માં કદાચ ફોર્મ થશે તો તારા આ ક્ષેત્રમાં ચોખા દાળ આવશું. એવા મનથી મોલી અને એમના ફોર્મ કરી અને ભંડારા પટેલ હજારો ભક્તો દર રવિવારે મારા સાનિધ્ય નીર શ્વાસ હે વિના મૂલ્ય દર રવિવારે ભોજન કરાવવા. રામ રામ મારી આ બેન કાળીવેલ ગામથી આવે મારી એમને 10માની માર્કશીટ ખોવાઈ ગયેલી મારી અને 12મા ધોરણમાં એડમિશન લેવાનું હતું તેમને દૂધની બોટલ અને ચોખાની માનતા રાખી મારી તો એડમિશન લેવાના દિવસ પહેલા જ એમની માર્કશીટ મળી ગઈ માં તે માનતા પૂરી કરવા માટે આવ્યા માં. રામ 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 મારી આ ભાઈ ડુંગર ગામથી આવે મારી અને એમને વાસ્તુ પૂજન રાખી હતું મારી એમને મનથી માનતા માનેલી મારી કે મારે વાસ્તાની અંદર 6 લાખ ચોલ્લો થવો જોઈએ મારી તો એમની માનતા પૂરી થઈ મારી તે દર્શન કરવા માટે આવ્યા છે માં. રામ રામ મનમાં જે ધારી જે સંકલ્પ તમને પૂરો થયો એ તમારો વિચાર હતો કે આટલી જે કરેલું જેનું ચડાયેલું છે તો મારે આવું જોઈએ હે ને એનાથી તમારી વિશેષતા મુજબ વધારે આવે તો ઓછું નહીં. જાઓ મારા મહેમાનો મારી આ વાસ્તેલિયા ગામથી આવે છે મારી આ બેનને સગાઈ થતી નથી મારી અને એમને 5 દૂધની બોટલની માનતા રાખેલી મારી અને એમને યોગ્ય જોઈતું એવું પાત્ર મળી ગયું અને સગાઈ થઈ ગઈ લગ્ન થઈ ગયું મારી તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારા બ્લોક. આ બેન ફતેપુરા ગામથી આવે મારી અને એમને કિડનીમાં પથરી હતી મારી કેટલાક સમયથી દુખતી હતી મારી અને એમની 2 માનતા હતી મારી એક છોકરાને 70 ઉપર ટકા આવવા જોઈએ મારી અને પેટમાં 2 મહિના 4 મહિનાની પથરી દુખતી હતી એ 2 માનતાઓ હતી મારી તેમને 5 દૂધની 5 બોટલની માનતા રાખી મારી કે મારી બંને કામ થઈ જવું જોઈએ તો પથરી દુખતી એ પણ મટી ગઈ માં અને છોકરાને 70 ઉપર ટકા આવી ગયા બંને માનતાઓ પૂરી થઈ મારી. રામ 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 મારી આપણે બિલવણિયા ગામથી આવે એમની છોકરીનું લગ્ન કેટલાક સમયથી અટકી રહેતું હતું મારી તે એમને ચોખાની માનતા રાખેલી મારી કે એમની છોકરીનું લગ્ન યોગ્ય સમયે થઈ જાય મારી અને સરસ રીતે પતી જાય તો ચોખા અહીંયા જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર અર્પણ કરીશું તે એમનું કામ થઈ ગયું મારી તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારા. રામ રામ 20 કિલો ચોખા આપે છે મારી ખૂબ ખૂબ આભાર. આ ભાઈ સંતરામપુર ગામથી આવે મારી વર્ષોથી દારૂ પીતા હતા માં અને આપના સાનિધ્યમાં આવ્યા પછી વર્ષોનું એમનું જે વ્યસન હતું એ છૂટી ગયું અને ઘરમાં જે કંકાસ થતો માં એ પણ એમનો બંધ થઈ ગયો તો આપના દર્શને આવ્યા છે મારી એમની માનતા પૂરી થઈ. રામ રામ મારી રામ રામ મારી આ દાદાને કેટલા સમયથી લખવાની અસર હતી મારી અને એમને આપના સાનિધ્યમાં આવ્યા પછી મારી માનતા રાખી કે મારી મારો હાથનો જે લખવો છે એ તકલીફ દૂર થઈ જાય માં તો હું આપના મંદિરમાં હું દીવા માટે ઘી અર્પણ કરીશ માં અને એમની તકલીફ દૂર થઈ ગઈ માં અને એમની માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારા. કેટલું સારું થયું કમ્પ્લીટ. પેલા કેટલી તકલીફ હતી દીકરા? હાથ આમ વળી ગયેલો. અચાનક રાત્રે આવી ગયેલા અને આવી ગયા નમી પડ્યા માનતા રાખી લીધી તોથી સારું થઈ ગયું દવાખાનામાં જવું પડ્યું નહીં. જાઓ મારા મેળવીને આશીર્વાદ. રામ રામ મારી આ ભાઈ ગોવિંદી ગામથી આવે એમને પેલા મોઢામાં લોહી પડતું હતું મારી અને અહીંયા આવ્યા પછી એમને બંધ થઈ ગયેલું પાછી એમને તકલીફ શરૂ થયેલી માં તે એમને પાછી દૂધની બોટલની માનતા રાખી મારી તે ફરી લોહી પડતું બંધ થઈ ગયું તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે રામ 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 મારી આ ભાઈ થાણાગર ગામથી આવે એમના મામાને પેટમાં તકલીફ હતી મારી એના માટે માનતા રાખી હતી અને એમને પણ થોડી ઘણી તકલીફ હતી શરીરમાં તે બંને માનતાઓ પૂરી થઈ માં 5 દૂધની બોટલમાં બંને કામ થઈ ગયા તો માનતા પૂરી કરવા માટે આવ્યા. રામ રામ આ બેન પરોલી ગામથી આવે મારી અને એમને સાસુને 2 તકલીફો હતી મારી પેશાબ માટે અને બીજી શરીરની માં અને એમના પતિને વામિટ ચાલુ થઈ ગયેલી અચાનક મારી તે બંને માનતાઓ એમની 12 દૂધની બોટલની માનતા રાખી હતી બંને માનતાઓ પૂરી થઈ માં તો આપના દર્શને આવ્યા છે મારા. રામ રામ મારી આ બેન પરોલી ગામથી આવે મારી એમનો છોકરો 6 મહિનાથી એક છોકરીને લઈને જતો રહેલો મારી તો એમને માનતા રાખેલી મનથી કે મારી મારો છોકરો જલ્દી પાછો આવી જાય તો હું દૂધની બોટલ ફૂલનો હાર શ્રીફળ ચૂંદડી અને અન્ન ક્ષેત્રમાં 2 કિલો દાળ અર્પણ કરીશ માં તેમનો છોકરો 4 દિવસમાં પાછો આવી ગયો મારી માનતા લીધા પછી તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ આ બેનને કેટલા સમયથી ઘરનું કામ અટકી ગયેલું મારી અને એમને મનથી માનતા રાખી મારી કે મારા ઘરનું કામ પૂરું થઈ જાય તો અહીં જે અન્ન ક્ષેત્ર ચાલે છે એ અન્ન ક્ષેત્રની અંદર 5 લીટર તેલ ચોખા અને દાળ હું અર્પણ કરીશ મારી અને એમનું કામ પૂરું થઈ ગયું મારી ઘરનું ત્યાં અન્ન ક્ષેત્રમાં એમને જે સહયોગ આપ્યો છે મારી. રામ રામ કાલાખેડી ગામથી આવે માં એમને 2-4 મહિનાથી માં
પેશાબ માટે લોહીની તકલીફ હતી, માં લોહી પડતું હતું. તો એમણે અહીંયા જે અન્ન ક્ષેત્ર ચાલે છે એની અંદર ચોખા આપીશ માડી યથાશક્તિ પ્રમાણે મારું દુઃખ દૂર થઈ જવું જોઈએ માં. તેમનું દુઃખ દૂર થઈ ગયું માડી અને અહીંયા એમને યથાશક્તિથી ચોખા અર્પણ કર્યા છે માં. રામ રામ. એમની માનતા પૂરી થઈ ગઈ. રામ રામ માડી. આ બેન રેડિયા ગામથી આવે માં. એમના ઘરમાં શિક્ષકમાં નોકરી કરે છે. એમની બદલી માટે દૂધની બોટલની માનતા રાખેલી માડી અને દૂધની 3 બોટલમાં એમની બદલી થઈ ગઈ માડી. જે માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ માડી. આપણે ગોવિંદી ગામથી આવે માડી અને બહાર કામ ધંધાથી બહાર રહેશે માં. એમને અચાનક રાત્રે ગભરામણ થઈ ગઈ માડી અને ત્યાં બેઠા બેઠા યાદ કર્યું કે માં ગોગાળ મેલડી ધામ આગળવા વાળી મેલડી, મને જો તકલીફ થાય છે દૂર થઈ જાય તો હું તારા ધામમાં દર્શન કરવા આવીશ અને દૂધની 3 બોટલ ચડાવીશ માં. અને તૈયારી એમની જે તકલીફ હતી દૂર થઈ ગઈ માં, તો દર્શન કરવા માટે આવ્યા.